નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ ન્યૂઝ। હું છું આપની સાથે ભાવિકા। મહત્વપૂર્ણ સમાચાર અમરેલીથી। ધારી ડીસીએફના નિર્ણયથી વિવાદ સામે આવ્યો। સરકારી જમીનના સર્વે નંબરના ઉલ્લેખ મુદ્દે વિવાદ થયો। રાજભા ગઢવી અને કાકાને વિશેષ લાભ મળ્યાનો આક્ષેપ। માલધારી બનાવવામાં આવતા મોટો વિવાદ સર્જાયો। માલધારીઓના પુનર્વસવાટની જે નીતિ પર સવાલ ઉઠ્યા। વન્ય પ્રાણી પ્રેમીઓમાં વન વિભાગની નીતિ પ્રત્યે નારાજગી। માલધારી તરીકે પરત ફરવા અંગે વન વિભાગના બે પત્રોથી વિવાદ। વર્ષ 2023માં ફગાવાયેલી અરજીને 2026માં મંજૂરી મળી। વન્ય પ્રાણીઓના નિવાસસ્થાન પર જોખમ વધ્યું હોવાનો પણ આક્ષેપ। વન્ય પ્રાણી પ્રેમીઓમાં વન વિભાગની નીતિ પ્રત્યે નારાજગી જોવા મળી। અમરેલીના ધારી ડીસીએફના નિર્ણયથી વિવાદ સર્જાયો। સમગ્ર મામલો સામે આવ્યો છે સરકારી જમીનના સર્વે નંબરના ઉલ્લેખ મુદ્દે। રાજભા ગઢવી અને તેમના કાકાને વિશેષ લાભ મળ્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। માલધારી બનાવવામાં આવતા મોટો વિવાદ સર્જાયો હોવાનું પણ સામે આવ્યું। માલધારીઓના પુનઃવસવાટની નીતિ પર સવાલો ઉઠ્યા। વન્ય પ્રાણી પ્રેમીઓમાં વન વિભાગની નીતિ પ્રત્યે પણ નારાજગી જોવા મળી રહી છે। માલધારી તરીકે પરત ફરવા અંગે વન વિભાગના બે પત્રોથી વિવાદ થઈ ગયો। વર્ષ 2023માં જે અરજી ફગાવવામાં આવી હતી તેને 2026માં મંજૂરી મળી ગઈ। વન્ય પ્રાણીઓના નિવાસસ્થાન પર જોખમ વધ્યું હોવાના પણ આક્ષેપો થયા। સમગ્ર મામલો પુનઃવસવાટની નીતિને લઈને સામે આવ્યો છે અને તેને પગલે વન્ય પ્રાણી પ્રેમીઓમાં નારાજગી પણ જોવા મળી। વન વિભાગના બે પત્રોથી સમગ્ર વિવાદ સામે આવી રહ્યો છે। ડીસીએફના નિર્ણયથી વિવાદ સર્જાયો। સરકારી જમીનના સર્વે નંબરના ઉલ્લેખ મુદ્દે આ વિવાદ થયો। ખાસ કરીને રાજભા ગઢવી અને કાકાને વિશેષ લાભ મળ્યાનો પણ આક્ષેપ થઈ રહ્યો છે।